ને નેચરને જોઈને વધારે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવપરમાં પ્રાથમિક શાળામાં ધોરણ 6 ના હિન્દુ છાત્રોને બળજબરીપૂર્વક નમાઝ પઢાવ્યાનો આક્ષેપ છે। વીએચપીએ પોલીસ સાથે શાળાએ પહોંચી વિશ્વ હિન્દુ પરિષદે શાળાએ પહોંચી પ્રિન્સિપાલની ઝાટકણી કાઢી। નખત્રાણાની અર્ચના ઝેવિયર્સ શાળામાં ધાર્મિક પુસ્તિકા ફેંકી દેવાનો મામલો હજુ શાંત પડ્યો નથી। ત્યાં તાલુકાની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં વધુ એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી। શાળાના કમ્પાઉન્ડમાં આવેલી દરગાહ પાસે ધોરણ 6 ના 11 વર્ષના 8 હિન્દુ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક નમાઝ પઢવા મજબૂર કરાયા હોવાની ઘટનાએ ચર્ચા જગાવી છે। આ ઘટના ગત શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં બની હોવાનું કહેવાય છે। ડરેલા વિદ્યાર્થીઓએ 5 દિવસ બાદ પોતાના વાલીઓને આ અંગે જાણ કરતા મામલો ગરમાયો હતો। ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો પોલીસ સાથે શાળાએ દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી આપવીતી જાણી હતી। વિદ્યાર્થીઓએ પણ વિશ્વ હિન્દુ પરિષદ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમની શાળામાં જ ધોરણ 6 ના અમુક વિદ્યાર્થીઓએ બળજબરીપૂર્વક નમાઝ પઢાવી હતી। ગઈકાલે મને બપોરે આ માહિતી મળી ઘટનાની, એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચના આપી દીધી છે। મારું નામ પટેલ સૂર્યોદય કુમાર પુંજાલાલ। હું શ્રી દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। તારીખ 21/2/2026 ના રોજ शनिवार दिवसे मेरा नाम वल्लभ भाई भिमानी है, देवपुर यक्ष। मेरा बच्चा है यहाँ 6ठी क्लास में पढ़ता है। अभी जो शनिवार को जो हुआ था वो मुस्लिम धर्म के लोगों ने हमारे बच्चों को नमाज पढ़ाया था ज़बरदस्ती। हमने आके खुद बताया, घर पे आके, स्कूल में नहीं बताया था पहले, घर पे आके बताया तो हम सभी जब मिल के आए थे, प्रिंसिपल को सबको बोला था। कितने हिंदू बच्चे थे और कितने विधर्मी थे वो शायद मेरे को मालूम नहीं है। 10-15 हिंदू बच्चे थे और 3-4 लोग वो थे, वो ऐसा मालूम पड़ा है हमारे को। क्या बता के वो दाग धमकी कर रहे, क्या कर रहे थे, किस तरह से नमाज पढ़ाया? बच्चे सब ऐसे ही बोलते थे कि धाक धमकी कर रहे थे। वो बोला कि नमाज पढ़ो ना तो बाद में हम मारेंगे, धमकी दे रहे थे मारने की। फॉरवर्ड विश्व हिंदू परिषद पश्चिम कच्छ जिल्ला मंत्रीની જવાબદારી છે। આજરોજ નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં જે પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે એને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખોડે છે। કારણ કે આ ઘટના એક કોઈ સામાન્ય ઘટના ના કહેવાય। કારણ કે અહીંયા વિધર્મીના બાળકો દ્વારા આપણા હિન્દુના દીકરાઓને કે જેને ડરાવી ધમકાવીને અને પાછળના ગ્રાઉન્ડમાં નમાજ પઢવાનો કાર્યક્રમ કરવામાં જે આવ્યો હતો, તો આવું એક કૃત્ય આ જે નાના 6ઠા ધોરણના બાળકો છે તો એમના મગજમાં આવું કૃત્ય ક્યાંથી આવે? તો આની પાછળ એક તપાસ થવી જોઈએ કે આની પાછળ એક સઘન તપાસ બેસવી જોઈએ કે આ કૃત્ય કરનાર શું આ બાળકોને મદ્રેસામાંથી શીખવાડવામાં આવે છે કે એમના વાલીઓ દ્વારા શીખવાડવામાં આવે કે ક્યાંથી આ બધું શીખવાડવામાં આવે છે કે નાના બાળકોને કે બીજા બાળકોના હિન્દુ ધર્મના મેજોરિટીના બાળકોને ક્યાંક ને ક્યાંક યુરિન પીવડાવવાના પણ મામલા સામે આવ્યા છે કે શું આ સ્કૂલને નવજીવનનું એપી સેન્ટર બનાવવા માંગે છે? કારણ કે ઘણી દીકરીઓ પણ કમ્પ્લેન કરી કે અમને જબરજસ્તી અમારી ઉપર ચિઠ્ઠીઓ ફેંકે છે અને અમને ચિઠ્ઠીઓ પણ આપે છે। તો શું આ घटना કઈ સામાન્ય घटना નહીં कहे दरेक हिंदू समाज ने? मेरा नाम शंभूलाल गोपाल लिमाणी है। मेरा बच्चा इधर 6 सब्जेक्ट में पढ़ता है, तो उसको कायमी टॉर्चर बहुत है। और शनिवार को जो घटना हुई तो शनिवार को उसने ये समझ लो कि मुस्लिम लड़काओं ने मिलके उसको दबाया और लगभग 8-10 बच्चा को नमाज पढ़ाया स्कूल के पीछे ग्राउंड में। तो हमको मालूम पड़ा तो हमने उसका एक्शन तो लिया, पर अभी भी शांत नहीं हुआ है। क्या मांग है आपकी? सही से सब एक मिलजुल के रहे और पढ़ाई करे। इधर हम पढ़ाई करने बैठते हैं लड़के को।